આણંદની વાત કરીએ। આણંદમાં સ્પાની આડમાં ચાલતા ગોરખ ધંધાના પર્દાફાશ બાદ પોલીસે વધુ એક કાર્યવાહી કરી છે। 80 ફૂટ રોડ પર આવેલ ગોવર્ધન એપાર્ટમેન્ટમાં પોલીસે દરોડા પાડ્યા, જ્યાં સ્પામાં કામ કરતી થાઈલેન્ડની 11 યુવતીઓ સહિત 14 યુવતીઓની પોલીસે અટકાયત કરી છે। આ તમામ યુવતીઓ આણંદ અને પેટલાદના કુલ 4 નાના થાઈ સ્પામાં કામ કરતી હતી। સ્પામાં કામ કરતી યુવતીઓ ગોવર્ધન એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેતી હોવાની બાતમી મળી હતી, જે આધારે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું। ગઈકાલે 100 ફૂટ રોડ પર આવેલા સ્પામાં પોલીસે દરોડા પાડી મેનેજર સૂરજ આચાર્ય સહિત 2 યુવતીઓની અટકાયત કરી હતી, જ્યારે સ્પાનો ફરાર સંચાલક જય પટેલ અને મોહસિન નરસિંદાની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો આણંદના આ દ્રશ્યો છે। આણંદમાં સ્પામાં કામ કરતી 11 યુવતીઓની ધરપકડ કરી લેવાઈ છે, તો બીજી તરફ જે સ્પાના બંને સંચાલકો છે તેઓ હાલ ફરાર થઈ ગયા છે।